નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં વીજળીની માંગ સાથે વપરાશમાં ભડકાને લઈ વીજ ધાંધિયાની વણઝાર। 41 ડિગ્રી ગરમીમાં અસંખ્ય વીજ ક્ષતિઓને લઈ રાતે ગરમીમાં વીજળી વિના સેકાતા લોકો। ઉનાળાની આકરી ગરમીની શરૂઆત સાથે જ વીજળી વેરણ બનવાની છાસવારે બનતા બનાવોથી પ્રજા લાલતું। ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન કામગીરી શરૂ। 25 કરતાં વધારે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવશે। ચૈતર વસાવા સામે 13 ગુના 15 મહિનામાં સંપત્તિ 2.96 લાખ વધી। પત્ની સંકુતલાબેનની જંગમ મિલકતમાં 11.51 લાખ અને વર્ષાબેનની મિલકતમાં 3.43 લાખનો ઘટાડો। વર્ષ 2022માં રહેલી ઉંમર હાલ પણ એટલી જ 34 વર્ષ। ભરૂચમાં 168 કરોડના ખર્ચે વીજ સુધારણા નેટવર્ક અને પ્રીપેડ મીટરની ચાલતી કામગીરી વચ્ચે અને જિલ્લાની પ્રજાને ભર ઉનાળે વીજળી વિના ઉજાગરા કરવાની નોબત આવી છે। ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસથી 40 ડિગ્રીને સ્પર્શી જવા સાથે જ ભરૂચમાં વીજ વિક્ષેપોની હારમાળા સર્જાવાની શરૂ થઈ ગઈ છે। વીજ માંગ અને વપરાશમાં ભડાકાને લઈ કેબલ, કંડક્ટર, જમ્પર, ફ્યુઝ ફોલ્ટ તેમજ ટ્રિપિંગ સહિતની સમસ્યાઓથી લોકો આકરી ગરમીમાં વીજળી વગર ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે। બુધવારે રાતે જ ભરૂચ શહેરમાં 5 બટ્ટી ડિવિઝન ઈસ્ટ અને વેસ્ટમાં વીજ ક્ષતિઓ અને ધડાકા ભડાકાને લઈ ફરિયાદની અડધી સદી અને લોકોના ફોનનો આંક સદી વટાવી ગયો હતો। શહેરના લિંક રોડ, મોરારીનગર, રંગવર્ષા, ઈસાવાશ્યમ, નારાયણનગર, આલી ડુંગરી, ભારતી રો હાઉસ સાંજથી લઈ રાત સુધીમાં 20થી વધુ ફોલ્ટ થતા હજારો લોકોને રાતે અંધારા ઉલેચવા સાથે ગરમીમાં સબરવાનો વારો આવ્યો હતો। તો નારાયણનગરમાં તો રાતે કેબલ ફોલ્ટ થતાં ચોથી વખત ડૂલ થયેલી વીજળી આખી રાત નહીં આવતા બાળકો, મહિલા, વૃદ્ધાઓ અને બીમાર વ્યક્તિઓની હાલત દયનીય બની હતી। ગુરુવારે બપોર થઈ જવા છતાં પણ ડીજીવીસીએલ દ્વારા કેબલ ફોલ્ટ દુરસ્ત નહીં કરાતા પ્રજાએ 15 કલાક સુધી વીજળી અને પાણી વગર વીજ તડપવાનો વારો આવ્યો હતો। ઉનાળો શરૂ થતાં જ વીજ ધાંધિયાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે। ભરૂચ શહેરમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસ અને ગટરોની સફાઈની કામગીરી શરૂ કરાઈ। ભરૂચમાં આગામી ચોમાસાની મોસમને ધ્યાને લઈ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ 25 કરતાં વધારે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવશે। પાલિકા દ્વારા વરસાદી કાંસમાંથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તથા આસપાસની ઝાડી ઝાંખરા દૂર કરાઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ગટરોની પણ સફાઈ કરાશે। જેસીબીથી કાંસને ઊંડા કરવા સાથે કચરાનો નિકાલ કરવા સાથે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં ગટરના ભૂંગળા નાખવાની કામગીરીમાં ખોદી નાખેલા રસ્તાઓથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચૈતર વસાવાએ આજે ગુરુવારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી। તેઓ સામે 13 ગુના દાખલ છે। ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરુવારે તેમનું નામાંકન ભર્યું હતું। જો કે 2022માં દર્શાવેલ ઉંમર જ 2024માં પણ 34 વર્ષની દર્શાવી હતી। તેઓ સામે 13 ગુના પૈકી 10 દેડિયાપાડા અને એક કેવડિયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા છે। 2022ની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે 2024માં સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે, જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે। બે પત્નીઓ પૈકી સંકુતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ, જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે। તેઓ પાસે એક એસયુવી કાર છે। જો કે સોનામાં તેઓ બંને પત્નીના નામે 2 તોલાનો વધારો થયો છે। તેમની પાસે 5 તોલા, સંકુતલાબેન પાસે 9 તોલા, જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે। હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, સંકુતલાબેન પાસે 2 લાખ, જ્યારે વર્ષાબેન પાસે 50,000 હોવાનું દર્શાવ્યું છે। બીઆરએસ ગ્રેજ્યુએટ થયેલા ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે। સંકુતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે, જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે। આજે ફોર્મ ભરવાના છેલ્લેથી બીજા દિવસે 2 ફોર્મ ભરાયા હતા। આ સાથે ભરૂચ બેઠક માટે કુલ 11 ફોર્મ ભાજપ, આપ અને અપક્ષના દમ સહિત 5 ઉમેદવારોએ ભર્યા છે। અત્યાર સુધી કામકાજના 4 દિવસોમાં કુલ 56 ફોર્મનો ઉપાડ 37 વ્યક્તિઓ દ્વારા કરાયો છે। શુક્રવારે ફોર્મ ભરાવાના અંતિમ દિવસે ઉમેદવારી માટે પડાપડી સર્જાય તેવી શક્યતા રહેલી છે। ચૈતર વસાવાએ એક જ ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્કો અને કોઈ પણ દમી ઉમેદવારનું પણ ફોર્મ ન ભરાતા આશ્ચર્ય।
ભરૂચની નવી ઓળખ સમાન વિકસતા તવરા રોડ પર શુભમ હિલ્સ, અનંત આરામ, અવિરત શાંતિનો અનુભવ એટલે શુભમ હિલ્સ. મુખ્ય ઉપયોગિતા અને સગવડતાઓ ધરાવતો સુંદર પ્રોજેક્ટ, જેમાં તમારા સપનાનો બંગલો, ફ્લેટ તથા શોપ્સ અવેલેબલ. તમામ આધુનિક સુવિધાઓ જેવી કે આકર્ષક એન્ટ્રી ગેટ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, સિક્યુરિટી કેબિન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા. આ ઉપરાંત 3 BHKના સુંદર બંગલો તથા લિફ્ટની સુવિધાવાળા ફ્લેટ્સનું આયોજન. શુભમ હિલ્સના સુંદર પ્રોજેક્ટમાં આપને મળશે વધુ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, બેંક, જિમ્નાશિયમ, પ્રોવિઝન સ્ટોર, પિઝા કોર્નર સહિત અનેક સગવડો. ટૂંક સમયમાં જ આકાર પામશે જાડેશ્વર ચોકડીથી 4 લેન રોડ. તમામ સુખ સગવડો સાથેનું સેમ્પલ હાઉસ જોવા આજે જ સહપરિવાર પધારો. આજે જ મુલાકાત લો શુભમ હિલ્સ, સર્વે નંબર 297, તવરા રોડ, ભરૂચ. બુકિંગ માટે સંપર્ક 8758593742 7228866934. શુભમ હિલ્સ. આજના આધુનિક મોબાઈલ, ટીવી અને મલ્ટીપ્લેક્સના જમાનામાં ગુજરાતનું એકમાત્ર સર્કસ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે આપણા શહેર ભરૂચમાં. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ફેમ ગ્રેટ ગોલ્ડન સર્કસ નંદેલાવ ચોકડી પર અનેરું આકર્ષણ જમાવી રહ્યું છે, જેમાં રશિયન, આફ્રિકન અને ઇથોપિયન કલાકારોના કાફલા સાથે હેરતઅંગેજ આઇટમ્સ. ગ્રેટ ગોલ્ડન સર્કસ, ગુજરાતનું એકમાત્ર સર્કસ. નંદેલાવ ચોકડી, ભરૂચ. રોજના 3 શો બપોરે 3:30 કલાકે, સાંજે 6:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે. ગ્રુપ બુકિંગ માટે સંપર્ક કરો 8809000175. ग्रेट गोल्डन सर्कस, भरूचना आंगणे. एनजे ज़ीनिया प्रेजेंट करता है एक ब्यूटीफुल लग्जरी होम विद रेंटल इनकम की गारंटी. एक ब्यूटीफुल एंट्रेंस और स्पेशियस कॉरिडोर के साथ एनजे ज़ीनिया लग्जूरियस विला टाइप होम्स, जिसके एक्सटीरियर्स और इंटीरियर्स बेहद खूबसूरत है. लिविंग रूम स्पेशियस और वाइब्रेंट है. किचन विथ डाइनिंग एरिया जो सिंपल, मिनिमलिस्टिक एंड कंफर्टिंग वाइब देता है. विथ कंफर्टेबल बेडरूम डिजाइन एंड एम्बियंस. पर सिर्फ इतना ही नहीं, एक्सपीरियंस करो क्लब हाउस की लाइफस्टाइल, जो ज़ीनिया के साथ आपके रहने का एक्सपीरियंस और भी बेहतरीन बना देता है. विथ अ बिग स्विमिंग पूल. ज़ीनिया के होम थिएटर एक्सपीरियंस के साथ अब मैचेस एंड मूवीज का अनुभव और भी अच्छा होगा. सेलिब्रेट करें एवरी मोमेंट इन अ ब्यूटीफुल वे. वर्कआउट रूटीन करने का बिल्कुल ना भूलें विथ आवर जिम फैसिलिटी. और एक मजेदार गेम ऑफ पूल के जैसा तो कुछ है ही नहीं. टेबल टेनिस से लेके चेस हमारे पास सब है. तो हमारा रूफटॉप आपके लिए हमेशा खुला है. एकदम मिनिमलिस्टिक वाइब एंड स्काई ऑन द टॉप. एट ज़ीनिया हमारी प्रायोरिटी आप हैं और इसीलिए हम आपको एक डेडिकेटेड मेंटेनेंस टीम, इमरजेंसी मेडिकल ट्रांसपोर्ट, सिक्योरिटी 24/7 विद CCTV, हाउस कीपिंग सर्विसेज, जनरेटर बैकअप एंड अ गारंटी ऑफ रेंटल इनकम ये सर्विसेज प्रोवाइड करते हैं. इन्वेस्ट विद एनजे ज़ीनिया, जहां आप रिलैक्स करें while we manage everything else for you. યુટેપ એન્જિનિયર્સ આવનાર ચોમાસાની સિઝન પૂર્વે તમારા ઘર, ઓફિસ તથા બિલ્ડિંગને કરાવો ગેરંટેડ વોટરપ્રૂફિંગ. ધાબામાંથી ભેજ આવવો તથા દિવાલ પરના કાળા ધબ્બાને થતા અટકાવો, અને તે પણ કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વગર. છેલ્લા 10 વર્ષથી પરિણામલક્ષી સફળ આધુનિક નેનો ટેકનોલોજી દ્વારા નિર્મિત સ્પેશિયલ કેમિકલ દ્વારા વ્યાજબી ભાવે લાંબા ગાળાના પરિણામ આપતી ટ્રીટમેન્ટ અને સાથોસાથ તમારા બંગલાના રંગનું આયુષ્ય વધારી ઘરની સુંદરતામાં પણ વધારો કરશે. ભરૂચની અનેક હોટેલ્સ, શાળા કેમ્પસ તથા ઓફિસીસમાં અમારી પ્રોડક્ટના સફળ પરિણામો મળ્યા છે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો યુટેપ એન્જિનિયર્સ, કેર ઓફ સ્નો એન્ટરપ્રાઇઝ, C1/119/4 GIDC એસ્ટેટ, ફેઝ 2, નર્મદાનગર, ભરૂચ. મોબાઈલ 9427144805, 8320014589. ચોમાસા પૂર્વે આપો આપના મકાનને અનોખું પ્રોટેક્શન.
બાળકોના દાંતની સારવાર માટે હવે વડોદરા કે સુરત જેવા શહેરોમાં જવાની જરૂર નથી. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર એક્સક્લુઝિવ પીડિયાટ્રિક ડેન્ટલ ક્લિનિક ટૂથ બર્ડ્સ બાળકોના દાંતનું દવાખાનું, જ્યાં જન્મથી લઈને 18 વર્ષના બાળકો માટે દાંત તથા મોઢાને લગતી તમામ સમસ્યાની સારવાર આધુનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ઉપલબ્ધ સુવિધાઓમાં બાળકોના દાંતમાં થતો સડો અટકાવવાની સારવાર, દાંતની કલરની સિમેન્ટ તથા કેપ, બાળકોના દાંતની નસોની સારવાર, અંગૂઠો ચૂસવો, મોઢેથી શ્વાસ લેવો, દાંત કચકચાવવા, હોઠ કરડવો તથા ચૂસવા જેવી આદતોની સારવાર, ડિજિટલ એક્સરે તથા લેઝરની મદદથી વિવિધ સારવાર, દિવ્યાંગ બાળકોના દાંતની પણ સારવાર, બાળકો માટે વિશિષ્ટ પ્લે એરિયા, વેલ ટ્રેન સ્ટાફ, બાળકોની ઉંમરને અનુરૂપ બિહેવિયર મેનેજમેન્ટ. એપોઇન્ટમેન્ટ માટે સવારે 10 થી 1 તથા સાંજે 4 થી 7 ના સમય દરમિયાન 8866953201 પર સંપર્ક કરવો. ટૂથબર્ડ્સ C104 પહેલો માળ RK કાસ્ટા ભરૂચ. મોબાઈલ 8866953201. ટૂથબર્ડ્સ. નમસ્તે ભરૂચ અંકલેશ્વરના વાલી મિત્રો, શું આપ આપના બાળકના ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે ચિંતિત છો? તો હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર, પોદાર જમ્બો કિડ્સ જાડેશ્વર એન્ડ કસક nurture your child for the future with spacious AC smart classrooms, activity based learning, multi-sensory spas, 21st century skills like augmented reality, young entrepreneurs program, yoga, kinesthetic learning, science experiments and more to make your child a leader for life. નવીન શિક્ષણ પદ્ધતિઓથી લઈને અભ્યાસેતર પ્રવૃત્તિઓની વિવિધ શ્રેણી સુધી અમે એક સર્વગ્રાહી શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જે વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતી શૈક્ષણિક દુનિયામાં સફળતાના ધોરણો શિખર કરવા તૈયાર કરે છે. તો રાહ શું જોઈ રહ્યા છો? Enroll your child today and embark on a journey of discovery, exploration and endless possibilities at one and only one Podar World School and Podar Jumbo Kids. Limited seats available. For more information, call today only on given number. Igniting minds, one topper at a time. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institutions. The school is a member of the DPS chain with more than 200 branches in India and overseas. With 75 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. Delhi Public School Bharuch is located in a sprawling lush green campus away from pollution. School takes care of the environment and is ISO 9001 and 14001 certified. DPS Bharuch offers infrastructure with all modern facilities, fully air-conditioned classrooms. All critical areas are covered by the CCTV cameras. DPS Bharuch has well-equipped science, maths and language labs. The school has introduced RFID smart card system, thereby ensuring that the security of children. DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. After completion of advanced level, students will get a certificate from Cambridge which will equivalent to IELTS. We have a splash pool for kids and a swimming pool for class 1 to 12th. DPS Bharuch has grounds for football, basketball, badminton, volleyball, etc. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere. DPS Bharuch is equipped with a fleet of reliable buses which are the preferred and regarded extremely safe for the children. Sports like horse riding and rifle shooting which helps in overall development of students. For admission and more details, contact today Delhi Public School Bharuch, opposite CLP India Private Limited, next to Paguthan, Aladar Road, 392001 Bharuch. Calorex Future School. Admissions open for class junior KG to standard 10th. Calorex Future School Bharuch, CBSE affiliated. અમારું મૂળ લક્ષ્ય વર્તમાન જરૂરિયાતો, આકાંક્ષાઓ તેમજ સહજ મૂલ્યો ઉપર આધારિત છે. કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણ આપવાનો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ ફળદાયી બને માટે વધારે ચર્ચા વિચારણા તેમજ વાર્તાલાપ દ્વારા શિક્ષણ અપાય છે. અમે વિદ્યાર્થીઓના વધારે સશક્તિકરણ માટે તેમને ભાષાકીય, પ્રચાર માધ્યમ અને નાણાકીય વિષયોનું જ્ઞાન આપીએ છીએ, જે મુખ્યત્વે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે. અમારો આ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના એક સરખા વિકાસ, શિક્ષણ જે તેમને તંદુરસ્ત અને સ્પર્ધાત્મક પણ કેળવણી અને માવજત સાથે મળે છે તેનો છે. દરેક વિદ્યાર્થીને અહીં શૈક્ષણિક સિદ્ધિ, વિચાર વિમર્શ, જટિલ વિચાર, અસરકારક વાર્તાલાપ,
સહકાર તેમજ સામાજિક જવાબદારી અને બહુકૌશલ્ય તકનીકી જગતમાં આગળ વધવાનો માર્ગ બતાવવામાં આવે છે. વધુ વિગતો તથા એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8155013823. કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ, સર્વે નંબર 52, ચાવજ રોડ, વડોદરા, ભરૂચ. દરેક વીકેન્ડ પર બરોડા અને સુરતની વાટ પકડતા મારા જીજે 16 વાળા મિત્રો, હવે તમારું પેટ્રોલ અને સમય બંને બચાવવાનો સમય આવી ગયો છે. ભારતના બીજા નંબરનું સૌથી જૂનું શહેર આપણું ભરૂચ, જે માત્ર શહેર નહીં પણ દરેક ભરૂચવાસીઓની ધબકાર અને તેની ભાવના છે. આ શહેરના ખૂણે ખૂણામાં તેના લોકો અને તેના વિચારો સમૃદ્ધિ પામે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ભરૂચની પ્રજા માટે એરપોર્ટની સમકક્ષ બસ ટર્મિનલ ખુલ્લું મૂક્યું છે. DRA નર્મદા બસ ડેપો. ભરૂચની સેન્ટરમાં ભરૂચની ઓળખ એટલે સિટી સેન્ટર, જ્યાં ભરૂચમાં પહેલીવાર લોકલ સ્ટ્રીટ થી લઈને બ્રાન્ડેડ સ્ટ્રીટ, ચોપાટી થી લઈને ફૂડ કોર્ટ, એસી ડોર્મેટરી થી લઈને લક્ઝુરિયસ હોટેલ અને સાથોસાથ ઓફિસીસ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, ગેમ ઝોન, હાઇપર માર્કેટ, સિંગાપોર માર્કેટ, ડોક્ટર હાઉસ જેવી સુવિધાઓ એક જ જગ્યા પર મળશે. ઇન શોર્ટ, 10 રૂપિયાના ચટ્ટાકેદાર વડાપાવથી લઈને 1200 રૂપિયાનું એક્ઝિક્યુટિવ બુફે ડિનર. વધુમાં બેઝમેન્ટમાંથી 19 લિફ્ટ ધરાવતી ગુજરાતની એકમાત્ર બિલ્ડિંગ હવે તમારા શહેર ભરૂચમાં. 4 એસ્કેલેટર્સ પ્લસ 700 કારની ક્ષમતા ધરાવતું વિશાળ પાર્કિંગ એટલે સિટી સેન્ટર એટ સ્ટેશન રોડ ઇન ધ હાર્ટ ઓફ ભરૂચ. હવે દુબઈ, લંડન અને સિંગાપોર એક જ જગ્યાએ એટ સિટી સેન્ટર ભરૂચ. શું આપને દાંતને લગતી સમસ્યાઓ છે? શું તમે દાંત બચાવવા માંગો છો? તો હવે તેના સચોટ નિદાન અને સારવાર માટે આપના શહેર ભરૂચમાં જ ઉપલબ્ધ છે પાર્થ ડેન્ટલ કેર, જ્યાં આપને મળશે દાંત બચાવવાના નિષ્ણાત RCT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાર્થ ચૌહાણ દ્વારા અદ્યતન સારવાર. આ ઉપરાંત સડી ગયેલા દાંતની અથવા દાંતના દુખાવાની સારવાર, દાંતની સફાઈ, સ્ટીલ અથવા દાંતના કવર, દાંત અથવા નીકળી શકે તેવા ચોકઠા, આગળના તૂટેલા દાંતનો દેખાવ સારો કરવો, બાળકોના દાંતની સારવાર, વાંકા ચૂકા દાંતની સારવાર, દરેક દાંતની તકલીફની સારવાર માટેનું એક જ સ્થળ પાર્થ ડેન્ટલ કેર. પાર્થ ડેન્ટલ કેર, ક્ષમા કોમ્પ્લેક્સ, નર્મદા ચેનલની સામે કલા મંદિર જ્વેલર્સ પાસે, ભરૂચ. મોબાઈલ નંબર 9429984621. પાર્થ ડેન્ટલ કેર. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં ભગવાન શ્રી રામની સ્થાપના કરવામાં આવી હતી. 9 દિવસ સુધી રામ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે બાદ ગતરોજ રામનવમીના પર્વ નિમિત્તે સાંજે સંતો, મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, વિરલ દેસાઈ તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નિરલ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે આરતી પૂજન કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.
ત્યારે અંકલેશ્વરમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના 3 રસ્તા સર્કલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી રામકુંડ ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ડીજેના તાલ સાથે લોકોએ રામનવમીના પર્વની ઉજવણી કરી હતી. આજરોજ અંકલેશ્વર પ્રખંડ ખાતે અંકલેશ્વર 3 રસ્તાથી રામકુંડ સુધી શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રથમ એવી શોભાયાત્રા છે જેમાં પ્રભુ શ્રીરામ 500 વર્ષોના સંઘર્ષ પછી ટેન્ટથી પોતાના નિજ મંદિરમાં વિરાજમાન છે. જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના આગેવાનો અને સભ્યોએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં તાપમાનનો પારો વધીને 41 ડિગ્રી પાર પહોંચી જતા અંગડજાળતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં એપ્રિલ મહિનામાં આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવો તાપ પડતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. આકાશમાંથી વરસતી આગ જેવી ગરમીને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તો બીજી તરફ કેટલાય લોકોને કામ વિના ઘર, દુકાન કે ઓફિસમાંથી બહાર નીકળવાનું જ ટાળી દીધું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજી 2 દિવસ સુધી જિલ્લાનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે, જેના કારણે અંગ દઝાડતી ગરમી સહન કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો હતો. આરોગ્ય વિભાગે પણ હીટસ્ટ્રોકથી બચવા માર્ગદર્શિકા પણ જાહેર કરી છે, જે મુજબ કામ વિના બહાર નીકળવાનું ટાળવું જોઈએ. લોકોએ સફેદ આસમાની જેવા રંગના કપડાં પહેરવા જરૂરી છે. ઉપરાંત ટોપી પહેરવી, સતત પાણી પીવાનું રાખવા જણાવાયું છે. લોકોએ ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા, શરબત, શેરડીનો રસ સહિત સક્કરટેટી, તરબૂચ આરોગી ગરમી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચના સિંધવાઈ માતાજીના મંદિર પાસે રહેતા 2 સંતાનના પિતાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી અંતિમ વાદી પગલું ભરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ભરૂચના સિંધવાઈ માતાના મંદિર પાસે રહેતો 32 વર્ષીય સંજય અવિચંદ વસાવા 2 દિવસ પહેલા ઘરેથી એક્ટિવા લઈ નીકળ્યો હતો. તેણે એક્ટિવા મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મૂકીને નદીમાં છલાંગ મારી દીધી હતી. તે 2 દિવસથી પરિવારજનો તેને શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન જૂના બોરભાઠા બેટ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી હતી. મૃતકના ફોટોગ્રાફ લઈ તાજેતરમાં ગુમ થયેલ વ્યક્તિ અંગે જાણકારી મેળવી તપાસ શરૂ કરતા સંજય વસાવાના પરિવારનો સંપર્ક થયો હતો. પરિવારના સભ્યો સ્થળ પર આવી મૃતદેહને જોતા હાથ પર પડાવેલ ટેટુના આધારે સંજય વસાવાની ઓળખ કરી હતી. સંજય કયા કારણોસર નદીમાં જંપ લાવ્યું તે જાણી શકાયું નથી. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ આજ રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચેતર વસાવાની ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ
મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે તેમના પરિવારજનો ઉપરાંત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો હતો. આજે ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે અમે ભરૂચ લોકસભાના ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે અને જે રીતે અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એમની સરકાર હોવા છતાં ઘણી સમસ્યાઓનું સમાધાન નથી કરી શક્યા, ત્યારે આ વખતે અમે ઐતિહાસિક રેલી પણ કરી છે અને લોકોનું પણ સારું સમર્થન છે. ત્યારે આજે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભરૂચ લોકસભામાં આ વખતે પરિવર્તન થવાનું છે અને અમે ભરૂચ લોકસભા જીતવાના છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ અશરફ પાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા 15,000 અને સોનાના ઘરેણા મળી કુલ 1.9 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ અશરફ પાર્ક સોસાયટીમાં રહેતા અસલમ યાકુબ શાહ ગત તારીખ 12મી એપ્રિલના રોજ પોતાની ગાડી લઈ પત્ની અને બાળકો સાથે કિમચાર રસ્તા સ્થિત સાસરીમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને 15,000 રોકડા મળી કુલ 1.9 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની એબીસી ચોકડી નજીક આગળ ચાલતા રિક્ષા ચાલકે બ્રેક કરતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ભરૂચ દહેજ માર્ગ વચ્ચે એબીસી ચોકડી પાસે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે આજ રોજ બપોરના સમયે આઈસર ટેમ્પો ટ્રક અને કાર ચાલક નર્મદા ચોકડી તરફથી દહેજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એબીસી ચોકડી આવતા પહેલા આગળ ચાલતા રિક્ષા ચાલકે અચાનક બ્રેક કરતા પાછળ આવી રહેલ આઈસર ટેમ્પો ચાલકે પણ રિક્ષાને બચાવવા બ્રેક મારી ટેમ્પોમાં ટ્રક અને કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે અવારનવાર એબીસી ચોકડી પાસે સર્જાઈ રહેલ અકસ્માતને પગલે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકી યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સખી સહિયર મંડળ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના નારાયણ એસ્ટેટ ખાતે સખી સહિયર મંડળ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલા મંડળની બહેનોએ રાસ ગરબા તેમજ રામ ભજનોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મંડળના સ્થાપક પ્રમુખ જ્યોતિબેન પટેલ, સકુબેન, ભાવનાબેન કરાડિયા સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ભાનુમતી વાડીલાલ ગાંધી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સેવાઓ વધારવામાં આવી છે, જેના ભાગરૂપે ભાનુમતી વાડીલાલ ગાંધી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે ડાયાલિસિસ સેન્ટરનું આજ રોજ મુંબઈની ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલના એમડી ડોક્ટર અરુણ શાહ, જીઆરપી કંપનીના એમડી રાજેન્દ્ર ગાંધીના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીઆરપી આઈડીઆઈસી કંપની દ્વારા 1 કરોડનું અનુદાન અપાયું હતું. આ કાર્યક્રમમાં આઈડીએસ ટ્રસ્ટ પ્રમુખ રાજુ ગાંધી, અરુણભાઈ, કમલેશ ઉદાણી, અશોક પંચવાણી, ઉદ્યોગપતિ પરેશ મહેતા સહિત આમંત્રિતો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ કૃષ્ણનગરમાં રહેતી પરિણીતા રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ કૃષ્ણનગર ખાતે રહેતા દીપકભાઈ ઠાકોરભાઈ ચૌહાણની 34 વર્ષીય પત્ની ચૈતાલી ચૌહાણ ગત તારીખ 11મી એપ્રિલના રોજ બપોરે 2.5 કલાકે ઘરેથી બજાર કામ અર્થે જવાનું કહી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા છે. જેઓ ગુમ થતા પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં નહીં મળતા પતિ દીપક ચૌહાણે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ભરૂચના સિદ્ધનાથનગર ખાતે 20મી એપ્રિલના રોજ સુંદરકાંડ યોજાશે. તારીખ 20મી એપ્રિલના રોજ રાતે 8 કલાકે ભરૂચના સિદ્ધનાથનગર સ્થિત અંબાજી માતાજીના મંદિરના ગ્રાઉન્ડ ખાતે સુંદરકાંડ યોજાશે, જેમાં સંજય સોની સુંદરકાંડના પાઠનું પઠન કરશે. આ સુંદરકાંડમાં 108 દીવડાની મહાનૃત્ય આરતીનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
असत्यों थे प्रभु परम सत्य तुलई जा ઊંડા અંધાર थे प्रभु परम तेजे तुलई जा महामृत्यु माथे अमृत समीपे नाथ लई जा સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વીજળીની માંગ સાથે વપરાશમાં ભડકાને લઈ વીજ ધાંધિયાની વણઝાડ. 41 ડિગ્રી ગરમીમાં અસંખ્ય વીજ ક્ષતિઓને લઈ રાતે ગરમીમાં વીજળી વિના સેકાતા લોકો. ઉનાળાની આકરી ગરમીની શરૂઆત સાથે જ વીજળી વેરણ બનવાની છાસવારે બનતા બનાવોથી પ્રજા લાલતું. ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન કામગીરી શરૂ. 25 કરતાં વધારે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવશે. ચૈતર વસાવા સામે 13 ગુના 15 મહિનામાં સંપત્તિ 2.96 લાખ વધી. પત્ની સંકુટલાબેનની જંગમ મિલકતમાં 11.51 લાખ અને વર્ષાબેનની મિલકતમાં 3.43 લાખનો ઘટાડો. વર્ષ 2022માં રહેલી ઉંમર હાલ પણ એટલી જ 34 વર્ષ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.